जैसे लॉस एंजल्सના સનાતન હિન્દુ મંદિરના પ્રમુખ શ્રી અને એમના બધા સહયોગી ભાઈઓ, સજ્જનો અને બહેનો, કોઈ ધર્મના સિદ્ધાંતને સમજવો હોય, એના સૈદ્ધાંતિક રૂપને સમજવું હોય તો શાસ્ત્રો અને પ્રતીકો બેનું અધ્યયન કરવા. પણ કોઈ ધર્મના વ્યવહારિક રૂપને, વર્તમાન રૂપને સમજવું હોય તો એના મંદિરો, એના તીર્થો, એના વ્રતોને સમજવા. ઘણી વાર એવું બને કે શાસ્ત્રનો ધર્મ જુદો હોય અને વ્યવહારનો, વર્તમાનનો ધર્મ જુદો હોય. શાસ્ત્રમાં તમે જે વાંચ્યું હોય, જે જાણ્યું હોય, એટલું બધું સારું ને એટલું બધું ઊંચું હોય, પણ વર્તમાનમાં જો તમે જોવા જાઓ તો તમને એમ લાગે કે શાસ્ત્રનું તો અહીં કંઈ દેખાતું જ નથી. એટલે જો સૈદ્ધાંતિક રૂપને સમજવું હોય તો શાસ્ત્રનું અધ્યયન કરવાનું અને એના પ્રતીકોને જાણવાનું. પણ જો એની વાસ્તવિકતાને સમજવી હોય, એની વ્યવહારિકતાને સમજવી હોય, એની વર્તમાન સ્થિતિને સમજવાનો પ્રયત્ન કરવો હોય તો પહેલા એના મંદિરો જોવા, તીર્થો જોવા અને એના વ્રતો જોવા. મારો એવો અનુભવ છે કે ભારતમાં અને અહીંયા પણ આપણા મંદિરો વ્યવસ્થિત નથી, ઘણી રીતે વ્યવસ્થિત નથી. અને એનું એક મુખ્ય કારણ છે કે આપણી પાસે કોઈ કંટ્રોલ નથી, કોઈ નિયંત્રણ નથી, કોઈ વ્યવસ્થા નથી. જેને જેમ ભાવે, જે રીતે ભાવે એ રીતે ગમે તેમ આડે જૂડ ગમે તેટલા મંદિરો બનાવો, ગમે તેવા બનાવો, ગમે ત્યાં બનાવો, ગમે તેની મૂર્તિ મૂકો. તમારી ઈચ્છા થાય તો તમે તમારી પોતાની મૂર્તિ પણ મૂકી શકો. મારા ઓળખીતા એક મહાત્મા હતા, એમણે રણછોડજીનું મંદિર બનાવ્યું, વચ્ચે રણછોડજી અને બાજુમાં પોતાની મૂર્તિ મૂકી. અને જ્યારે આરતી થાય ત્યારે પૂજારી મૂર્તિની આરતી કરે ને પેલા મહારાજ સામે ઉભા હોય. એ ઘણાને નવાઈ લાગે કે આ મહારાજ તો અહીં સામે ઉભા છે ને આ મૂર્તિની તમે આરતી ઉતારો છો. મેં એમને પૂછ્યું ખરું, મેં કહ્યું તમે તમારી મૂર્તિ પધરાવી, બહુ બહુ તો મર્યા પછી કોઈ શિષ્ય પધરાવે કોઈ બીજી જગ્યાએ તો બરાબર છે. મને કે ચેલે કા ભરોસા નહીં હે, આ ચેલાનો ભરોસો નથી કે મારી મૂર્તિ પધરાવશે કે નહીં પધરાવશે, એનો ભરોસો નથી. એટલે હું મારી જાતે જ પધરાવી દઉં. અને એક વાર પધરાવી દઉં પછી કોઈ કાઢી શકે. તીર્થોની સ્થિતિ એવી છે કે તમારે ભારતમાં અહીંથી તમે ભારત આવો અને તમારા છોકરાને તમારી જાતે જો નાસ્તિક થવું હોય તો કશું જ નહીં કરવાનું, ખાલી તીર્થયાત્રા કરવાની. આખા તીર્થો ફરીને પાછા આવો ત્યાં સુધીમાં તમે નાસ્તિક થઈ ગયા. એટલી અવ્યવસ્થા, એટલી અવ્યવસ્થા, એટલી અવ્યવસ્થા. માણસને એમ થાય કે આપણા તીર્થો આવા છે. હમણાં થોડા સમય પહેલા મારે ત્યાં એક સજ્જન આવેલા, બધા તીર્થો કરીને એટલી ફરિયાદ કરે, એટલી ફરિયાદ કરે. મને કે એક તીર્થમાં ગયા, રાજસ્થાનના પ્રસિદ્ધ તીર્થમાં, અને પછી બહાર બધો પ્રસાદ વેચાય. વેચાય નહીં હો, વેચાય. પ્રસાદ વેચાય, ઠીક વેચાય એનો વાંધો નહીં, પણ એના ઉપર એટલી બધી માખીઓ બેઠેલી ઠોર ઉપર કે માખીઓ ત્યાં દેખાય જ નહીં પ્રસાદ છે કેવા. એટલે મને જરા ઘૃણા થઈ. મેં પેલાને કહ્યું, ભાઈ આ માખીઓ છે તો આ માખીઓ બધી બેઠી છે તો કંઈ કાચમાં રાખતા હોય, કંઈ ઢાંકીને રાખતા હોય તો. પેલો માણસ મારા પર ચીડી ગયો. कैसे नास्तिक आदमी हो, ये मक्खियां नहीं है, ये गए जन्म की गोपियां है. सो भगवान का अधरामृत लेना जो बाकी रह गया था वो ले गया. હવે આને કરવું
આ ગયા જન્મની બધી ગોપીઓ છે એને ભગવાનનું અથડામત લેવાનું બાકી રહી ગયેલું ત્યાં લેવા આવી છે. પછી મેં આમ હાથ કરીને 2-4 માખીઓ મારી મુઠ્ઠીમાં આવી ગઈ એટલી બધી. એનું મેં ડાચું આમ કરીને ઉઘાડ તારું મોડું 2-4 ગોપીઓ તારા માથામાં મોઢામાં. મને કે હવે બધી હું જાઉં નહીં, મારા છોકરાને પણ કહું ધર્મનો અધ્યાય કોને નથી ગમતો, સંસ્કૃતિનો અધ્યાય કોને નથી ગમતો, પણ ધર્મ અને સંસ્કૃતિનો ખરો દર અંદરથી છે, બહારથી નથી. કોઈ બહારના માણસો આવીને બહુ નુકસાન નહીં કરી શકે. બહારના માણસો ઘણા આવ્યા અને ઘણું નુકસાન કરવાનો પ્રયત્ન કર્યો, આપણે અડીખમ રહ્યા. પણ હવે બહારના માણસોનો ડર નથી, અંદરનો ડર છે. તમારા છોકરા બધું સ્વીકાર કરશે, તમારું મન પોતે આ બધું સ્વીકાર કરશે. એક ટાઈમ હતો જ્યારે તમારા પોતાની પાસે પોતાનું મગજ નહોતું, ધાર્મિક ક્ષેત્રનું મગજ નહોતું. ધાર્મિક ક્ષેત્રમાં તમારું કોઈ મગજ નહોતું, જેમ કોઈ બરાબર. પણ હવે બધાની પાસે મગજ આવ્યું છે, અને જો બધાની પાસે મગજ આવ્યું છે તો પ્રશ્ન છે કે આ બધું સ્વીકાર્ય થશે? વર્તમાન સ્થિતિ છે એનું જો મૂલ્યાંકન કરવું હોય તો તમારે મંદિરો જોવાના, તીર્થો જોવાના, તો તમને ખ્યાલ આવે કે વર્તમાન વ્રતો જોવાના આપણી શું સ્થિતિ છે. પણ મારે એ ચર્ચા નથી કરવી. મારે જે થોડીક ચર્ચા કરવી છે અને કાલના અનુસંધાનમાં કરવાનું છે એ છે કે ધર્મને સમજવો હોય તો તમારે શાસ્ત્રોને ઊંડાણથી સમજવા અને પ્રતીકોને સમજવા. આ મુદ્દાને યાદ રાખો. બધા જ ધર્મો, બધા જ રાષ્ટ્રો, બધી જ કંપનીઓ પોતાનું કોઈનું કોઈ પ્રતીક રાખતી હોય છે. એ પ્રતીકના દ્વારા તમને ખબર પડે. મર્સિડીઝનું એક પ્રતીક છે, કોઈ પણ ગાડી ઉપર પેલું આમ ચકેલું હોય એટલે તમને ખબર પડી જાય કે આ મર્સિડીઝ ગાડી છે. બીજી ગાડી હોય તો બીજું પ્રતીક, ત્રીજી હોય તો ત્રીજું પ્રતીક. પ્રત્યેક રાષ્ટ્ર પોતાનો ઝંડો રાખે. ભારતનો ત્રિરંગો ઝંડો હોય ખબર પડી જાય કે ભારતનું દૂતાવાસ છે, કે ભારતનું કંઈક છે. બ્રિટનનો હોય તો બ્રિટનનું, અમેરિકાનો હોય તો અમેરિકાનું. આ બધાનો પ્રતીક છે. અને એક વાર જો આ મગજમાં ઉતરે તો પ્રતીક છે એની પૂજા થાય, એનું અપમાન ના થાય. એ ઝંડાને આપણે સલામ કરીએ છીએ 15મી ઓગસ્ટ હોય કે 26મી જાન્યુઆરી. અને એ જે સલામ છે એ આખા રાષ્ટ્રને સલામ છે. ઝંડાને સલામ એટલે આખા રાષ્ટ્રને સલામ છે. અને ઝંડાનું અપમાન એટલે આખા રાષ્ટ્રનું અપમાન છે. કારણ કે રાષ્ટ્રનું એ સિમ્બોલ છે, રાષ્ટ્રનું એ પ્રતીક છે. એમ ધર્મનું પણ પ્રતીક હોય. પ્રત્યેક ધર્મ તમે કહી શકશો આપણા ધર્મનું પ્રતીક શું છે? ઘણી વાર તો લોકોને ખબર જ નથી હોતી. તમે જાણતા હશો કે ક્રિશ્ચિયાનિટીનું પ્રતીક પેલો ક્રોસ છે, અહીં લટકતો હોય કે એવું હોય. ક્રોસ છે એટલે ખબર પડી જાય કે ભાઈ આ ક્રિશ્ચિયન સંસ્થા છે. મુસ્લિમોનું પ્રતીક છે ચાંદ, બીજનો ચંદ્રમા. આપણું પ્રતીક શું છે? આપણું પ્રતીક સાથીઓ છે, સ્વસ્તિક. ઓમ છે એ ઈશ્વરનું પ્રતીક છે, ધર્મનું નહીં. એ ઈશ્વરનું પ્રતીક છે. ધર્મનું પ્રતીક છે સ્વસ્તિક, જેને જર્મનો સ્વસ્તિકા કહે છે. સ્વસ્તિકા કહે છે. હું એકવાર ટૂરમાં નીકળેલો, જર્મનીથી આવું, મારા ડબ્બામાં બીજા યુરોપિયનો બેઠેલા, અને મેં બેઠા બેઠા ટાઈમ હતો દેશમાં કાગળ લખવા માંડ્યો. હું પેલા ઓમ લખું પહેલા, અને પછી સાથીઓ બનાવ્યો. એટલે પેલો તરત જ ચમક્યો, સ્વસ્તિકા સ્વસ્તિકા સ્વસ્તિકા. નાજીઓનું સ્વસ્તિક હતું. મેં એને સમજાવ્યું, ભાઈ એ લોકોનું સ્વસ્તિક ને અમારા સ્વસ્તિકમાં થોડો ફરક છે. એના પાંખડા આમ છે ને અમારા પાંખડા આમ છે. અમારી દૃષ્ટિએ એમનો સ્વસ્તિક ઊંધો છે. જે ડાબી તરફ પાંખડા જાય છે એ ઊંધા છે. અમારું સ્વસ્તિક આ તરફ છે. અને મૂળમાં સ્વસ્તિકનું કારણ છે જર્મન પ્રજામાં આર્ય પ્રજા છે અને આપણે પણ આર્ય છે. હા, તો ધ્યાન દેજો. એટલે કોઈ ટાઈમ એવો હશે કે જે ટાઈમે આ પ્રજાના વિભાજન થયા હશે, વહેંચાઈ હશે પ્રજા. થોડી યુરોપમાં રહી ગઈ, થોડી અહીં ગઈ, થોડી અહીં ગઈ, થોડી ભારતમાં બધે વહેંચાઈ હશે.
પણ એનું જે મૂળ સ્વસ્તિક છે એ સ્વસ્તિક સૌની પાસે રહે. તમે કોઈ વાર વિચાર કર્યો કે આ સ્વસ્તિક તમને શું પ્રેરણા આપે છે? એમાંથી કઈ પ્રેરણા થાય છે? એક બહુ મોટી મુશ્કેલી છે કે આપણે પોતે જાતે વ્યાખ્યા કરી શકતા નથી, અને વ્યાખ્યા કરવાનો જેની પાસે સામર્થ્ય અને અધિકાર છે એ કદી એને અડતા નથી. વ્યાખ્યા કરવાની જેની શક્તિ છે અને જેને અધિકાર છે એ કદી આ વાતને અડતા નથી. એ તો એક જ વાત સમજે છે કે આ બધાને ચીલાચાલું બધું ભણાવે છે, એમને ઊંડાણમાં લઈ જ નહીં જવાનું. જો ઊંડાણમાં લઈ જશો તો એ છટકે હશો. એમને છટકવા નહીં દેવાના, એમને હાથમાં રાખવા, અને બહુ તો કહી દેવાનું તમને કશી ખબર પડે, તમને કઈ ખબર ના પડે, તમે જે ચૂપચાપ બધું માની લો, સાંભળી લો, સ્વીકારી લો. એટલે આ જે સ્વસ્તિક છે એ સ્વસ્તિકને જો તમે સમજી શકો તો હું માનું છું કે તમે હિન્દુ ધર્મને સમજી શકો, હિન્દુ ધર્મની પ્રેરણાને સમજી શકો. તમે કોઈ વાર વિચાર કર્યો ક્રિશ્ચિયનોએ ક્રોસ કેમ રાખ્યો? કારણ કે જીસસને એના ઉપર ચડીને બલિદાન આપવામાં આવ્યું, અને એક કાયમની એક સ્મૃતિ રહી ગઈ. બલિદાન, 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 ત્યાગ, બલિદાન, ઉત્સર્ગ, એ એક પ્રતીક બની ગયું. એટલે એનું પ્રતીક બનાવ્યું. મુસ્લિમો છે એ મુસ્લિમોએ ચંદ્રને, બીજના ચંદ્રને, નાના ચંદ્રને પ્રતીક બનાવ્યું. આમ તો એવી વાત છે કે ભગવાને હિન્દુ ને મુસ્લિમ બેયને બોલાવ્યા, અને બંનેને બોલાવીને પૂછ્યું કે ભાઈ તમારે કયું પ્રતીક જોઈએ? હવે કોઈને આગળ ના આવવાનું. હું થોડી વાર બંધ રાખું. હા, તો ધ્યાન દો. ભગવાને આ બંનેને બોલાવ્યા, અને બંનેને બોલાવીને પૂછ્યું કે મારે તમને ચંદ્રનું પ્રતીક આપવું છે. બોલો તમારે કયો ચંદ્ર પસંદ છે? બીજનો પસંદ છે કે પૂનમનો પસંદ છે? હિન્દુ હતો, એને કહ્યું અમારે તો પૂનમનો ચંદ્ર જોઈએ. 16 કળાએ મગ 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 ખીલ્યો હોય, ચાંદની ઝરતી હોય એવો પૂનમનો ચંદ્ર જોઈએ. ભગવાન તથા પેલા કહ્યું મારે બીજનો જોઈએ. પરિણામ એ આવ્યું કે પૂનમનો ચંદ્ર બીજા દિવસથી ક્ષીણ થવા માંડ્યો. આજ તો જર 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 જરી રહ્યો છે ચાંદની, પણ બીજા દિવસથી પછી કૃષ્ણ પક્ષ અંધાર્યું. રોજ એક કળા ઓછી થાય, રોજ એક કળા ઓછી થાય, રોજ એક કળા ઓછી થાય. તમે જોયું દુનિયામાં એક આપણે જ એવા છીએ કે રોજ આપણી સંખ્યા ઘટે છે, બીજા બધાની વધે છે, આપણી સંખ્યા ઘટે છે. કેમ? પૂનમ માગી હતી, પેલા એ બીજનો ચંદ્ર માગ્યો. એટલે કે હા, બીજ તો આટલો માળ દેખાતો, પણ બીજા દિવસથી કળા વધે, વધતી જાય, વધતી જાય, વધતી જાય, વધતી જાય. એ પૂનમ તરફ જઈ રહ્યો છે, અને આપણે અમાસ તરફ જઈ રહ્યા છીએ. કઈક ભૂલ થઈ ગઈ માપવા. એટલે એમણે બીજનો ચંદ્ર, અને એક અપેક્ષા રાખી, આખી દુનિયાને આ ચંદ્રમાં લઈ આવો, ઇસ્લામમાં લઈ આવો, આખી દુનિયા. બધી આખી જહાદ જે વાત નહીં, પ્રવૃત્તિ જે વાત નહીં, કેમ કરીને આખી દુનિયાને આમાં લાવી શકાય. આપણે ત્યાં આવી કદી પ્રવૃત્તિ થઈ નથી કે થતી નથી. હિન્દુ બનાવવાની કોઈ વિધિ જ નથી. કોઈને હિન્દુ બનાવવો હોય તો બનાવવો કેવી રીતે? અને બનાવીને એને ક્યાં ગોઠવવો? એને પટેલ બનાવવો, બ્રાહ્મણ બનાવવો, વાણિયા બનાવવા, એને દેસાઈ બનાવવો, એને શું બનાવવું, ક્યાં ગોઠવવો? તમને ખ્યાલ આવશે કે આપણી ક્યાં કમજોરી છે, આપણે ક્યાં ભૂલ કરી છે. પેલાને તો ગોઠવી દીધો, ગમે તેમ ગોઠવી દીધું, ગોઠવી કોઈ પ્રશ્ન જ નથી. મન કર્મસ્થાનમાં કોઈ પ્રશ્ન નથી, જમવામાં કોઈ પ્રશ્ન નથી, લગ્નમાં કોઈ પ્રશ્ન નથી. આપણે ત્યાં તો બધી જગ્યાએ પ્રશ્નો જ પ્રશ્ન. કોઈની હોજરી માપવી હોય તો એ કેટલું પચાવી શકે છે એના ઉપરથી માપી શકે. જો એ કશું ના પચાવે તો ખરાબ હોજરી છે, બીમાર માણસ છે. એટલે એનું પ્રતીક બીજનો ચંદ્ર છે. અને આપણે શું કહ્યું? બીજના ચંદ્રના દર્શન કરવા. એટલે આપણે બીજના ચંદ્રને દર્શન કરીએ છીએ. દર્શન કરીને હાથમાં દર્શન કરીએ છીએ. જોજો, કોઈ ગરડા માણસો જોતા હોય
આત્મદર્શન કરીએ છીએ. એના પાસેથી પ્રેરણા એ છે કે તું પણ આ બીજના ચંદ્ર પાસેથી પ્રેરણા લેજે. આજે ભલે નાનો હોય, ઝીણો હોય, દેખાતો પણ ન હોય, પણ જો તું તારા હાથ ઉપર વિશ્વાસ રાખીશ તો કાલે તું વધવાનો ને વધવાનો જ. તમે અહીં આવીને એક નાની હાકડી કરો, નાની દુકાન કરો, નાનો સ્ટોર કરો, નાની ફેક્ટરી કરો, એક બહુ નાનું કરો, પણ તમે બીજનો ચંદ્ર છો. જો તમારામાં વૃદ્ધિની ક્ષમતા હોય તો જોતામાં તમે આલીશાન એસ્ટેટ ઉભું કરી શકો. કારણ કે તમે વર્ધમાન માર્ગ લીધો છે, ક્ષીયમાન નહીં, વર્ધમાન માર્ગ લીધો છે. અને લોકો કે અરે જે ગુજરાતી, મારવાડી, સિંધી, પંજાબી મુંબઈ, કલકત્તા જાય, દોરી લોટો હાથમાં લઈને જાય, કશું ના હોય, ભાડું માગે લીધું હોય, ઉછીતું લીધું હોય, અને પછી કોઈના ઓટલા ઉપર બેસે, કોઈ આટલી નાની કેબિન કરે, આ કરે, જોતામાં 10 માળનો તો 3 માળનું બિલ્ડિંગ બાંધે. 3 માળનું બિલ્ડિંગ બાંધે એટલે પેલી સ્થાયી પ્રજા છે ને એના પ્રત્યે ઘૃણા કરે. જો કાલે હાથે પગે આવ્યો હતો અને આજે જુઓ તો કેટલું મોટું બિલ્ડિંગ બાંધ્યું, પણ તું બાંધને, તું તો અહીં પેઢી દર પેઢીથી અહીં હતો, તું કેમ નથી બાંધતો? પેલો જે હાથે પગે માણસ આવ્યો તો એ ખરેખર હાથે પગે નતો, એના દિમાગમાં કંઈક હતું, અને દિમાગમાં હતું એ લોકોને દેખાતું નતું. મગજમાં જે હતું એ મગજમાંથી આ બધું ઉત્પન્ન થયું. અને પેલા જે વર્ષોથી અહીં રહે છે એના મગજમાં કશું, એને તો એક જ છે કે કોના ઘરમાં જવું, વાસણ ઘસવું, કપડાં ધોવું, પોતા કરવું, એનાથી એટલું કશું જ. ફરીને હું તમને કહું છું, તમારે કોઈ પ્રજાને મારી નાખવી હોય ને તો બંદૂકથી નહીં મારો, તોપોથી એના મગજને નાનો બનાવી દો, બસ એ આપોઆપ મરી જશે. એનું જે મગજ છે ને એ મગજને નાનો બનાવે, એમને બેસાડી ભાઈ એવું નહીં કરવાનું, ફરી નહીં આવવાનું. એ વચ્ચે આવ્યા, પાછા બેઠા, વળી પાછા ઊભા થયા, હવે પછી મારા વિક્ષેપ. એક પ્રવાહ ચાલતો હોય, તમે શા માટે એમાં વપરા નાખો છો? એ પ્રવાહ આખો તૂટી જાય છે. એટલે એના મગજમાં જે છે ને એ મગજમાંથી બધું ઉત્પન્ન થાય છે. મગજ કઈ દેખાતું. એમ ધર્મક્ષેત્રની અંદર પણ તમારે આ જોવું હોય તો બસ પ્રજાનું મગજ નાનું બનાવે, બસ એને નાનું બનાવે, પ્રજા આપોઆપ મરી જશે. પ્રજાને મારવા માટે કોઈ તોપોની જરૂર, અને તોપોથી મરેલી પ્રજા તો બહુ જલ્દી બળવાન થતી હોય, બહુ શક્તિશાળી થતી હોય છે. તમે જોયું જર્મની તોપોથી માર્યો, પણ જર્મની આજે બહુ શક્તિશાળી થઈ ગઈ. જાપાનના ઉપર કેટલી તોપોને બોમ્બ ફેંકાયા, જાપાન આજે બહુ શક્તિશાળી છે. તોપોથી પ્રજા મરતી નથી હોતી. હું તો એટલે સુધી કહું છું કે જે પ્રજા શસ્ત્રોના દ્વારા જજુમતી હોય છે અને કદાચ મરવું પડે તો મળતી હોય છે, એનો નવો જન્મ થતો હોય છે, અને નવો જન્મ બહુ શક્તિશાળી થઈને થતો હોય છે. પણ જે પ્રજા જજુમ્યા વિના, તલવાર વિના, શસ્ત્રો વિના, સંઘર્ષ વિના બેઠી બેઠી મરી જતી હોય છે, એ આપોઆપ ખતમ થઈ જતી, એનો પૂરો નવો જન્મ નથી થતો. પ્રજાને બસ મારી નાખવી, તમે મગજ નાનું બનાવે. ગુજરાતીઓ અહીં આવ્યા, મને હમણાં કાલે જ જાણવા મળ્યું કે ગુજરાતીઓ અમેરિકાની અંદર જે આમદની છે, એટલે જે આવક છે, એ આવકની દૃષ્ટિએ યહૂદીઓની બરાબર થઈ ગયા છે. યહૂદીઓ જેટલું કમાય છે એટલું ગુજરાતીઓ કમાય છે. એ તો વર્ષોથી અહીં જામેલા છે. આપણે તો 25 વર્ષનો ઇતિહાસ છે. આમની પાસે એક મોટું મગજ છે, અને મગજના કારણે એ બધું કરી શકે છે. એટલે આપણું જે પ્રતીક છે એ પ્રતીકને સમજવા જેવું છે. આપણું પ્રતીક છે સાથીઓ, સ્વસ્તિક છે. અને વેદમાં એ પણ તમને કહી દઉં કે આપણે ત્યાં બધાના 2 માર્ગો છે. વેદનો ગણપતિ સ્વસ્તિક છે, અને પુરાણનો ગણપતિ પેટવાળો, સૂંઢવાળો ગણપતિ છે. વેદનો જે ગણપતિ છે, સ્વસ્તિના ઇન્દ્રો વૃદ્ધસ્રવા, સ્વસ્તિના પૂખા વિશ્વવેદા, સ્વસ્તિ નસ્તારક્ષો અરિષ્ટનેમિ, સ્વસ્તિનો બૃહસ્પતિર્દધાતુ. આ સ્વસ્તિક છે એ વૈદિક ગણપતિ છે. એટલે હિન્દુ, જૈન અને બૌદ્ધ આ ત્રણેય કોઈ પણ શુભ કાર્ય કરે પહેલા સાથીઓ દોરવા. તમે ચોપડા જોજો, જૂના ચોપડા, પહેલા પાને સાથીઓ દોરેલો હશે.
લગ્ન થાય, કંઈ પણ થાય તો સાથીઓ પહેલા દોરવા. આ ત્રણેયને માન્ય છે. એ વૈદિક ગણપતિ છે. પછી આપણા પૌરાણિક ગણપતિ આવ્યા, ત્યાં મોટું પેટ, મોટા કાન, ઝીણી આંખો, હાથીનું એ બધું સૂંઢ ને એ બધું, એ પૌરાણિક ગણપતિ. બે ઇક્વલ છે, બે એક જ છે. પણ આ વૈદિક જે ગણપતિ છે એટલે સાથીઓ છે, એ સાથીઓ તમને શું પ્રેરણા આપે છે? પેલા બધાને પ્રેરણા આપી, પેલા ક્રિશ્ચિયન લોકોને પ્રેરણા આપી, બલિદાન કરો, બલિદાન કરો, બલિદાન કરો. શાનું બલિદાન કરશો? સેવા કરો, સેવા કરો. મારે જુનાગઢ જવાનું થયું અને જુનાગઢમાં એક કુષ્ઠરોગીઓનો આશ્રમ છે. કુષ્ઠરોગીનો આશ્રમ જોવા જવાનું થયું. ત્યાં એક બેન, ગૌરીબેન, યુરોપિયન બેન, એકલી બેન, 35-40 વર્ષની હશે, બધા રક્તપીતિયાની સેવા કરે. ગાંધીજી રક્તપીતિયાની સેવા કરતા. મેં પૂછ્યું, બેન તું કેટલા વર્ષથી અહીં છે? કે 20 વર્ષથી. 40 વર્ષ હોય તો 20 વર્ષની ઉંમરે અહીં આવે, ભર જુવાનીમાં અહીં આવે, અને 20 વર્ષથી એ રક્તપીતિયાના બધા ઘા ધોવે છે. મેં કહ્યું, તને કંટાળો નથી આવતો? માણસને કંપની જોઈએ, માણસને સમાજ જોઈએ, એકલા રહી જવો ખબર પડે. મને કે ના, આ બધા રક્તપીતિયા છે ને એ મારો સમાજ છે, એ મારા સગમ છે, એ મારા વાલા છે. પણ તને આ પ્રેરણા ક્યાંથી મળી? કે અમારા ભગવાને કહ્યું છે, જાઓ સેવા કરો, બીમારોની સેવા કરો, સેવા કરો, સેવા કરો. એટલે મને કોઈ તકલીફ નથી. મને કે તકલીફ એ છે કે અહીંયા અમે કમ્પાઉન્ડર રાખીએ છીએ, નર્સો રાખીએ છીએ, પણ કોઈ માણસ રક્તપીતિયાને અડતા નથી. અમને ચોંટી જાય તો, અમને ચોંટી જાય તો. એટલે હું મારી જાતે બધાના ઘા ધોઉં છું. તને ડર નથી લાગતો ચોંટી જવાનો? ના, મને ડર નથી લાગતો. હું મોજા પહેર્યા વિના બધાના પગ, હાથ જ્યાં થયું હોય ત્યાં બધું ધોઉં છું અને આ કરું છું. આમાંથી તને મળશે શું? મને કે એ તો અમે કદી વિચાર જ નથી કરતા. એને જે આપવું હોય આપે, એને જ્યાં લઈ જવા હોય ત્યાં લઈ જાય, ને જે આપવું હોય તે આપે. અને હું વિચાર કરું છું, ઓહો, ક્યાં યુરોપ, ક્યાં જુનાગઢ, ક્યાં જુનાગઢના રક્તપીતિયા બળબણ 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 માખીઓ થઈ રહી છે, અને એક ગૌરી બહેન છે 20 વર્ષથી એના ઘા, અને કેટલાયને સારું નવું જીવન આપે છે. આપણે કેમ આવું નથી કરતા? આપણો દોષ નથી, આપણી બ્લુપ્રિન્ટ એવી નથી. આપણને એવું કહેવાનું નથી. અમને કહેવાનું હોય પલાઠી વાળો, આંખ બંધ કરો, ધ્યાન કરો, કુંડલી જગાડો, એટલે બધા ભણેલા પ્રશ્નોને અડવાનું જ નહીં. જે જીવનના જીવતા પ્રશ્નો છે, રાષ્ટ્રના, સમાજના, ગરીબોના, અન્યાયના, એ બધા પ્રશ્નો છે, એને અડવાનું જ નહીં. બસ તું તારું કર. એક ટ્રકની પાછળ આવું લખેલું, તું તારું કર. હવે તું તારું કર એ કરવા છે. અને આ જો સિદ્ધાંત બધાના ગળે ઉતારી દેવામાં આવે કે તું તારું કર, તો સમાજ ક્યાં જઈને ઉભો રહે? આ કેટલી સ્વાર્થની વાત છે. આને અધ્યાત્મ માનવામાં આવે છે. આવા ઘોર સ્વાર્થને પાછું અધ્યાત્મનો જામો પહેરવામાં આવે કે આ તો અધ્યાત્મ છે. પેલા કહે છે મારું કશું કરવાનું નથી, મારે બીજાનું જ કરવાનું છે, હું બીજા માટે જ. એટલે એક ભજન છે, જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ, ભૂખ્યા કાજે ભોજન બનજો, એવું સરસ ભજન છે. આ બધા હમણાં પાછળથી આવ્યા. પેલાને પ્રેરણા મળી. ધર્મ, તમારું શાસ્ત્ર તમને શું પ્રેરણા આપે છે? બ્લુપ્રિન્ટ કેવી છે? ઇસ્લામની પ્રેરણા આપી, સાથે બેસીને ખાઓ, એક સાથે નમાજ પઢો, ભેદભાવ ન કરો, સમતા રાખો, સમત્વ રાખો, એકતા કરો, જોત જોતામાં આખી દુનિયામાં કરે. આપણને કહ્યું તું દૂર બેસ, તારો પડછાયો મને ના, હું અડી ગયો, તું અડી ગયો, પેલા અડી ગયો, પેલા અડી ગયો. આપણે એકબીજાને દૂર 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 કર્યા, અને દૂર દૂર કરવાના કારણે ખરેખર દૂર થઈ. હવે નજીક લાવવા કેવી રીતે? નજીક લાવવા માટેના પ્રયત્નો શું કરવા? અને નજીક લાવવાના પ્રયત્નોમાં ઉપરના માણસો તો કદાચ નજીક આવે, પણ વર્ષોથી જે દૂર ફેંકાઈ ગયા છે એને કેવી રીતે નજીક લાવે? એને નજીક નહીં લાવો તો આવનારું ભવિષ્ય કેટલું ભયંકર છે. એ તો આપણા ભાઈઓ છે, આપણા બધા સર્વસ્વ છે.
અને એને નજીક લાવવાનો કોઈ પ્રયત્ન નથી કરતો. બ્લુ પ્રિન્ટ એવી એટલે આપણે પેલું સ્વાસ્થ્યો છે, અને સાથિયામાંથી જો કંઈ પ્રેરણા લેવી હોય તો પહેલા તમે તમારા ઘરમાં દોરેલો સાથિયો જો બરાબર વચ્ચેથી એક ચોકડી પ્લસ કરવાનો, પ્લસ, અને પછી જમણા હાથે પાંખડા લગાવી દેવા, જે ખૂણા પડ્યા એમાં એક એક ટપકું લગાવી દેવા. તો શું છે આના પાછળ? શું છે? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. હિન્દુ પ્રજા વૈદિક આર્ય પરંપરા એમ માને છે માણસનો 4 લક્ષ્ય છે. 4 લક્ષ્ય છે, અને 4 લક્ષ્યની પૂર્ણતા એનું નામ જ જીવનની પૂર્ણતા છે. એમાં ધર્મ અને મોક્ષ આ બે આદિને છેડાના છે. અર્થ અને કામ એ અભ્યુદય માટેના છે, પેલા નિશ્રેષ માટે છે. એટલે કાલે એક વ્યાખ્યા કરી હતી, યતોભ્યુદય નિશ્રેષ સિદ્ધિ સધર્મ. જેનાથી અભ્યુદય થાય અને નિશ્રેષની સિદ્ધિ થાય એનું નામ ધર્મ છે. તો નિશ્રેષની વાત નહીં કરું, પણ જેનાથી અભ્યુદય થાય, તો અભ્યુદય થાય તો કેવી રીતે થાય? એટલે કહ્યું કે એના બે પ્લેટફોર્મ છે, એક અર્થ અને એક કામ. અર્થ એટલે લક્ષ્મી, પૈસો, અને કામ એટલે સેક્સ. આ બે એના મંડાણ છે. આ બેના સળગતા પ્રશ્નો છે. આ બંનેના આખી દુનિયામાં જેટલા આ ક્ષેત્રોના સળગતા પ્રશ્નો છે બીજા કોઈ ક્ષેત્રના. અને જે પ્રજા, જે ધર્મ આ બે પ્રશ્નોને સોલ્વ કરી શક્યો એ જ પ્રજાના પ્રશ્નોને સોલ્વ કરી શકે. તમે પ્રશ્ન સોલ્વ ના કરો અને ભાગી છૂટો તો પ્રશ્નો કઈ રાક્ષસ બનીને પાછળ દોડશે. જો તમે સોલ્વ ના કરો, તમે ધૂળ નાખો તો એ ડટી જવાના. એટલે આપણા ત્યાં એની એક વ્યવસ્થા કરવામાં આવી. અને શું વ્યવસ્થા કરવામાં આવી? આપણા લક્ષ્મીજીનું એક આખું સ્ટેચ્યુ બનાવ્યું, લક્ષ્મીજીની મૂર્તિ બનાવી. હમણાં એક બહુ સરસ ભજન ગાતા હતા, એની પ્રતિમા આટલી સુંદર છે, વો કિતના સુંદર હોગા. જો પ્રતિમા જ આટલી સરસ છે તો જે પ્રતિમાનું જે મૂળ તત્વ છે એ તો કેટલું સુંદર હશે. આપણે લક્ષ્મીજીનું એક રૂપ બનાવ્યું અને એના 3 ભેદ કર્યા પાછા. દરેકના, લક્ષ્મીના 3, પાર્વતીના 3, સરસ્વતીના 3, અને 3 કરી 9 કરો તો 9 દુર્ગા થાય, 9 શક્તિઓ થાય, 9 શક્તિ. અને 9 શક્તિઓ થાય તો પેલા લૌકિક ગીતમાં કહી દીધું, 9 રંગની અંબેમાની ચૂંદડી. એક રંગમાંનો 1.25 લાખ. અને ચૂંદડીને ઓળખો. આ પુરાણ આવ્યું, આ રૂપક આવ્યું, આ લોક પદ્ધતિ આવી. 9 રંગની અંબેમાની ચૂંદડી, એક રંગમાંનો 1.25 લાખ. એ 9 રંગ છે ને, સત્વ, રજ અને તમ, એને એકબીજામાં મેળવો એટલે 9 થઈ જાય. લાલ, પીળો અને વાદળી મૂળ રંગ કહેવાય. બાકીના બીજા બધા મેળવણીથી. પછી તમારે જેટલા રંગ કરવા હોય એટલા કરો, પણ મૂળ આ 3 રંગ હોવા જોઈએ. અને હવે છે એ કવિ પછી એની લોકકવિ એની શરૂઆત કરે છે. એરે ચુંદડીએ કયા રાજા મોયા, એરે ચુંદડીએ રાવણ રાજા મોયા. અને રાવણ રાજા મોયા એને રાજપાટ ખોયા. 9 રંગની અંબેમાની ચુંદડી, એક રંગમાંનો 1.25 લાખ. આ ચુંદડી છે એ માની છે, પણ જો એમાં મોહિત થઈ ગયા તો એ વિનાશ છે. તો વિનાશ છે. અને માં છે બહુ સમજવા જેવી વાત છે. માં હંમેશા પર્વતોના શિખર ઉપર રહે. પછી અંબાજી હોય, પાવાગઢ હોય કે કોઈ પણ હોય, તમારે જોવું હોય તો જોજો, શક્તિપીઠ હંમેશા ઊંચે પર્વતના શિખર ઉપર. અને શિખર ઉપરથી પછી નીચે ઉતરે રમવા માટે. માં પાવાતે ગઢથી ઉતર્યા માં કાળી, પાવાગઢથી નીચે ઉતરે છે. શક્તિ છે એ ઉપરથી એનું ટ્રાન્સફોર્મરના દ્વારા એને નીચે લાવવા. 33,000 વોટની લાઈટ થઈ ગઈ. 33,000 નજીક ના જવાય, ખેંચી લે, બાળી નાખે. એને પછી ટ્રાન્સફોર્મરમાં લઈ જાઓ ને 220 કે 110 કરો, પછી બલ્બ કરો, માઇક ચલાવો, બધું ચલાવો, પણ એને ટ્રાન્સફોર્મરથી પાસ કરો પછી થાય. આને અવતરણ કે, આનું નામ જ અવતરણ છે. ઉપરથી નીચે ઉતરવું. જો તમે બહુ મોટા વિદ્વાન હો અને બાળ મંદિરમાં જઈને તમારે પ્રવચન કરવાનું હોય
તો બાળ મંદિરમાં છોકરા ઊંચે નથી ચડવાના, તમારે નીચે ઉતરવાનું છે. અને જો તમે નહીં ઉતરી શકો તો બાળ મંદિરના છોકરાઓના આગળ પ્રવચન કરી શકશો તો પછી વિદ્વાનો આગળ કરી શકો, પણ બાળ મંદિરના છોકરાઓ આગળ નહીં કરી શકો. એટલે વિદ્વાને પોતે જ નીચે ઉતરવાનું છે, લોકોની સમકક્ષ થવાનું છે. સમકક્ષ થવ તો જ તમે લોકભોગ્ય બની શકો. માં પાવા તે ગઢથી ઉતર્યામાં એ પછી કથા જોડી ગઈ અને પતઈ મળી ગઈ. પતૈયા હાથ પકડ્યો, ચુંદડી પકડી. આટલું રૂપ, આટલું રૂપ તો કદી જીવનમાં જોયું જ નથી. અને માં હસ્યા ને હસીને કહ્યું, બોલ બેટા, હું બધાની માં છું, આખી દુનિયા મારા બાળકો છે, તારે શું જોઈએ છે? માર્ગ ઘોડાની ઘોડા, હાથી આપું ઝૂલતા રહેલો, તને રાજ આપું, પાટ આપું, હાથી આપું, આ આપું, તે આપું. પેલાની બુદ્ધિ બગડી છે, મોહ બુદ્ધિ બગાડે. મોહ હોય એટલે બુદ્ધિ બગડે, એટલે જ એને મોહ કહેવાય છે. એની બુદ્ધિ બગડી છે. મારે કશું નહીં જોઈએ, મારા મોલે આવો, મારી રાણી બનો, તમે મારી રાણી બનો. એને કહ્યું, હું કોઈની રાણી નથી, હું તો જગત જનની છું, બધાની માં છું, કોઈની રાણી નથી. પણ પેલો એકનો બે નથી થતો. એટલે આપણા ત્યાં ગાયત્રીમાં માન્યું છે, દિયો યો નઃ પ્રચોદયાત્. અમારી બુદ્ધિ છે એને તું પ્રેરણા આપજે, એ ના બગડે, બાકી બધું બગડે. ભલે દશા બેસે. રામને ડબલ પનોતી બેઠી હતી, ખબર નહીં તમને કેટલી બેઠી છે, પણ રામને તો 14 વર્ષની ડબલ પનોતી બેઠી. અને ડબલ પનોતી બેઠી હતી એટલે ભગવાન થઈ ગયા. જો એ ના બેઠી હોત તો ભગવાન થવાના. જો ગાદીએ બેસી ગયા હોત તો ખાધું પીધું ને એવા કેટલાય ગાદીએ બેસા, કેટલાની વાત પૂરી થઈ. પણ એ પનોતીના દિવસોમાં એ ભગવાન થઈ. હા, પનોતી કોને ના બેસે? ખાલી હનુમાનને ના બેસે. કેમ કે હનુમાન પનોતીને દબાવીને ઉભા છે. તમે જોજો, એમની પ્રતિમા જોજો, મૂર્તિ જોજો, એક પગે પનોતીને દબાવી છે ને ગદા લઈને ઉભા છે. એટલે લોકો બધા જઈને તેલ સિંદૂર ચડાવે, તેલ સિંદૂર ચડાવેલા. ભાઈ, અમારી પનોતી કંઈક ઉતરો, કંઈ માફ કરો, અમારી પનોતી થોડી ઉતારો. અને એટલું તેલ આવે, એટલું તેલ આવે. દેશમાં તો કેટલાક એવા હનુમાન છે કે જ્યાં 2, 5, 10, 10 ડબ્બા તેલ આવે છે. અને તમે જાણતા હશો કે તેલનું પછી શું થાય છે? તેલ તો ભજીયા વાળાની લારી ઉપર. હવે સિંદૂર વાળું તેલ હોય અને એના ભજીયા ખાઓ તો શું દશા થાય? પોઈઝન છે, એકલું પોઈઝન છે. પણ આ થવાનું હવે, અને એનો રસ્તો નથી. હનુમાનને પનોતી ના બેસે. કેમ પનોતી ના બેસે ખબર છે? હનુમાન પાસેથી શીખવાનું છે. હનુમાન કદી પણ ચૂંટણીમાં ઉભા રહેતા જ નથી. જ્યાં તમે ચૂંટણીમાં ઉભા રહ્યા ને પનોતી બેઠી, પછી કોઈ મંદિરના પ્રમુખ થવું હોય, મંત્રી થવું હોય, કંઈ થવું હોય, કે ગુજરાતી સમાજ હોય, કે પેલો સમાજ હોય, કે કોઈ પણ સમાજમાં જ્યાં તમે કોઈ ચૂંટણીમાં ઉભા રહ્યા નહીં પનોતી બેઠી. હનુમાન કે મારે કોઈ પદ લેવું જ નથી, કોઈ જગ્યાએ મારે બેસવું જ નથી, હું જ્યાં છું ત્યાં જ બરાબર છું, મારે કશી જરૂર નથી. એને કદી પનોતી ના બેસે. જો શીખવું હોય તો શીખવું. રામને બેસે. એટલે રામાયણ છે, જે રામાયણની જે પરંપરા છે, એ પરંપરામાં તમે જોશો તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એમ અર્થ અને કામ આ બે છે, એ બે અભ્યુદયના કારણો છે. અને પેલા બે નિશ્રેયસના કારણો. પેલા બે ઉપર હમણાં મારે કંઈ કહેવું નથી. અભ્યુદયના કારણો કેવા થઈ શકે? એટલે આપણે એની આખી વ્યવસ્થા કરી કે જો ભાઈ લક્ષ્મી છે એ મહાશક્તિ છે. એટલે મહાલક્ષ્મી નમઃ. તમે જોજો, જૂના ચોપડા હોય ને એમાં લખ્યું હોય મહાલક્ષ્મી, પણ ત્યારે લખે, ઉપર લખે પહેલા મહાસરસ્વત્યૈ નમઃ, મહાકાલ્યૈ નમઃ, અને પછી મહાલક્ષ્મી નમઃ. લક્ષ્મીના 3 ભેદ છે: સત્વ, રજ અને તમ. 3 પ્રકારની લક્ષ્મી. એની પછી ચર્ચા કરો. હું તો તમને એટલું કહેવા માંગુ છું કે તમે કોઈ વાર તમારા ઘરમાં જો લક્ષ્મીજીનું ચિત્ર હોય અથવા કોઈ મંદિરમાં હોય તો બહુ ધ્યાનથી નખશીખ જોયા. શું છે? કમળ ઉપર ઉભા છે.
કમળ ઉપર ઊભા છે અને એમના હાથમાં છે કમળ છે. હાથમાંથી સતત સોનામોરો પડ્યા જ કરે છે અને બે હાથીઓ બાજુમાં છે, સફેદ હાથીઓ છે. ઉપર કળશ ઢોળે છે, અભિષેક કરે છે, કળશ ઢોળે છે. કદી તો વિચાર કરો કે આ પ્રતીકો શું તમને સમજાવવા, શું કહેવા માંગે છે? એમ કહેવા માંગે છે, તમે કદી સફેદ હાથી જોયા? મેં કાળા હાથી તો ઘણા જોયા, આફ્રિકામાં, દેશમાં, બધે જ્યાં જુઓ ત્યાં કાળા, ભૂખરા એવા હાથી તો ઘણા આવે, પણ મેં કોઈ સફેદ હાથી જોયો. પણ મને થોડાક ટાઈમ પહેલા કહ્યું કે હમણાંથી ભારતમાં સફેદ હાથીઓ બહુ થવા માંડ્યા છે. કઈ તરફ થવા માંડ્યા? કે દિલ્હી છે, ગાંધીનગર છે, એ તરફ બધા સફેદ હાથીઓના ઝુંડ બહુ ફરવા માંડ્યા છે. તો આપણે એને નિકાસ કરો, કારણ કે ભારત કે મફતમાં કોઈ લેવા તૈયાર નથી. એ એવા માથા પડેલા છે કે એને કોઈ મફતમાં પણ લેવા તૈયાર. સફેદ હાથીનો અર્થ તમે સમજ્યા? સફેદમાં સફેદ શું છે? કિનો પર નાખેલા કપડા સફેદ નહીં, એ તો સફેદ હોય છે. ઘણા લોકો એવું કહ્યું, બહુ બાદ કપડા રાખે, એની અસર પડે, એની ઇમ્પ્રેસ થાય. કપડાની પણ એક અસર. એક નૂર આદમી, 1000 નૂર કપડા, લાખ નૂર લટપટ, કરોડ નૂર નખરા. હવે તમારે જે કરવું હોય તમે કરી શકો. એટલે આ બે જે સફેદ છે, સફેદમાં સફેદ શું છે? આ એક થોડી વાર બંધ કરું ચાલો. તમે આટલા વર્ષોથી અમેરિકામાં રહો છો અને ટાઈમનું કોઈ પાલન જ નહીં. હું ટાઈમસર આવું અને તમે કે હોતી હે ચલતી હે. અહીંયા ઇન્ડિયા ટાઈમનું પાલન કરવું એ ઘડતરની પહેલી નિશાની છે, ઘડાયેલા માણસની પહેલી નિશાની. જે અણઘડ માણસ છે એ કદી ટાઈમસર જતો નથી, એ પાછળ ને અને એ પોતે અપસેટ થાય છે, બીજાને અપસેટ કરે છે. હંમેશા ટાઈમસર થવું જોઈએ અને ટાઈમસર કાર્યક્રમ શરૂ થવો છે. એટલે હવે ચાલો, બહુ થઈ ગયું, ઘણું નહીં કહું, પણ મૂળ મુદ્દા પર આવો તો બે હાથીઓ છે અને બે સફેદ છે. તમે કોઈ વાત તો વિચાર કરો કે આ કોણે ગોઠવ્યું છે અને કેમ ગોઠવ્યું છે, શું મેસેજ છે? ધર્મને સમજવો હોય તો પ્રતીકોને સમજો, શાસ્ત્રને સમજો, તમે એનામાંથી સિદ્ધાંત નીકળશો. પેલું પ્રતીક તમને મેસેજ આપે છે. દુનિયામાં ઉજળામાં ઉજળી કોઈ ચીજ હોય તો યશ અને કીર્તિ છે. એથી વધારે ઉજળું કશું જ. 1000 પિનોપલના કપડા પહેરો ને એ કશું જ નથી, પણ તમારો યશ છે, તમારી કીર્તિ છે. અને પૈસાવાળા હોવ તો બહુ જલ્દી યશ ને કીર્તિ થાય, બીજી કીર્તિ બહુ મોડે થાય. પણ પૈસો તમે બોલ્યા નહીં, ભાઈ 1 લાખ રૂપિયા અમારા 10 લાખ, તરત જ લોકો તાલીઓ પડે, તરત જ તમારો યશ. એટલે આપણે બે હાથીઓ મૂક્યા છે. તો બે યશ અને કીર્તિમાં ફરક શું છે? બેનો ભેદ કર્યો છે. યશ છે એ જે સમાજમાં, જે પરિવારમાં, જે કુટુંબમાં, જે ગામમાં તમે જન્મ્યા છો એના માટે કંઈક જરૂરી મહત્વના કાર્યો કરો તો એ યશ થાય. અમે આખા ગામને જમાડ્યું, એટલે તો એ રિવાજ છે ગામ જમાડવાનો. અમારું દંતાલી ગામ આજકાલ નહીં તો વર્ષમાં 70 વાર આખું ગામ જમતું હશે, અને ડોલરથી પાછું એ પણ તમને કહી દઉં. આ બધા આવે ને બસ કે ગામ જમાડવું છે, ગામ જમાડવું છે. હવે $1 ના 50 રૂપિયા, એટલે એને $1 ખર્ચવો બરાબર 50 રૂપિયાનું વળતર મળે સામે. તો તમે ગામ જમાડો, લાણી આપો, કોઈને કંઈ આપો, કોઈને કંઈ આપો તો તમારો યશ થાય. મારા એક સજ્જન છે, અહીં અમેરિકામાં જ રહે છે અને મને લાગે છે કેલિફોર્નિયામાં જ રહે છે. એ જ્યારે 2-4 વર્ષે આવે ને મોટી મોટી બેગો ભરીને
કેટલા શર્ટ લાવે ને, કેટલી છત્રીઓ લાવે ને, કેટલું કંઈ લાવે ને, કેટલું કંઈ લાવે ને. મને કે આ વખતે 70 શર્ટ લાવે. તો કરશો શું 70? અરે કે ગામના જુવાન છોકરાઓને આપવા, રાજી રાજી થઈ જાય. ને વૃદ્ધોને પેલી છત્રી આપવાની, આમ કરો ફટ લઈને ઉકળી જાય. ફોરેનની છત્રી દુઆઓ બધા ચોમાસામાં ખુશ. છોકરો સારો છે કે આ ફલાણાનો છોકરો પણ બહુ સારો છે. મને કે પણ મેં તું તમને કસ્ટમ વાળા હેરાન નથી કરતા? મને કે ના કર. આપણી દાનત સારી હોય ને તો કશું નહીં. દાનત બગડે તો બધું થાય. આપણે કેમ આપણા માટે લઈ જઈએ છીએ? ગામના વૃદ્ધોને, કોઈ ડોશીઓને સાડી આપવાની, કોઈને કંઈ આપવાનું, કોઈને કંઈ આપવાનું, બેગો ભરી ભરીને લઈ જવું. એનો યશ થવાનો. હવે ઘણા લોકો હાથ પગ હલાવતા જ આવે, કશું જ લાવે નહીં, કોઈના માટે કશું જ નહીં. એમને ટેવ જ નથી, કલ્ચર જ નથી, સંસ્કાર જ નથી. આ લુખ્ખા માણસો છે, લુખ્ખા. અને લુખ્ખા માણસોનો કદી યશ હોય? ચાણક્ય તો લખ્યું છે કે તમે 2-4 દિવસ બહાર જઈને આવ્યા હો તો તમારી પત્ની માટે પણ કંઈક લઈ જાઓ, કંઈક લઈ જાઓ. ખાલી હાથે ના જાઓ. કશું ના મળે તો એકાદ ફૂલ લઈ જાઓ, એને જે ગમતી વસ્તુ હોય એકાદ કંઈ લઈ જાઓ, તો એ ખુશ થઈ જશે. અને જુઓ પછી કેવું ખાવાનું મળે છે. તરત જ એનું પરિણામ આવી જવાનું. એનો બદલો તરત જ. હવે આ લુખ્ખા રામ છે કે જ્યારે જુઓ ત્યારે કોઈના ત્યાં મહેમાન થવા જાઓ તો એના માટે કંઈક લઈ જાઓ. જેના ત્યાં તમારે મહેમાન થવું છે એના માટે પણ કંઈક લઈ જાઓ, કંઈક આપો. હાવ લુખ્ખા ના થાવ. એટલે એ યશ છે. અને હા, તમે ગરીબ હો, તમારી શક્તિ ના હોય, તમારી પાસે કશું ના હોય તો વાત જુદી છે. પણ ભગવાને તમને આપ્યું છે. અને ગરીબમાં ગરીબ હોવ તો સુદામાથી તો વધારે ગરીબ નહીં હોવ. પણ સુદામાએ પણ કહ્યું કે હું ખાલી હાથે, હું તાંદડા લઈને પણ જઈશ, અને ભલે દ્વારકાનો નાશ હોય પણ એક જૂનો મારો લંગોટીયો ભાઈબંધ છે, તો હું એને તાંદડા આપીશ. માગીશ નહીં એની પાસે, પણ હું એને ઉપરથી તાંદડા આપીશ. જો આ માણસ છે એ કેટલો ભરેલો માણસ છે. એટલે લક્ષ્મી છે એના 2 રૂપ છે. એક તો તમે તમારા પરિવારમાં, તમારા કુટુંબમાં, તમારા ગામમાં, તમારા સમાજમાં કંઈક ને કંઈક આપ્યા કરો છો, આપ્યા કરો છો, આપ્યા કરો છો. એની જરૂરિયાત તો એમાંથી યશ થાય છે. જય હો, જય હો, એ અભિષેક થાય છે. એક કીર્તિ છે. અને સમાજ બહાર, ગામ બહાર, દૂર દૂર જ્યાં તમારું કોઈ ઓળખાણ નથી પણ ત્યાં પણ તમે કંઈક કરો છો ત્યારે એની કીર્તિ થાય છે. તમે ભારતમાં કોઈ વાર ફરજો, જ્યાં તીર્થોમાં જાઓ દરેક જગ્યાએ બિરલા મંદિર, બિરલા મંદિર, બિરલા મંદિર. ખરેખર બિરલા મંદિર નથી. દિલ્હીમાં રેલવે સ્ટેશને ઉતરીને તમે એમ કહો કે મારે લક્ષ્મીનારાયણના મંદિરે જવું છે, તો રિક્ષાવાળો તો નહીં જાણે, ખબર નથી. પણ બિરલા મંદિર કોઈ તરત લઈ જાય. ખરેખર ત્યાં બિરલાની મૂર્તિ નથી, મૂર્તિ લક્ષ્મીનારાયણની છે. પણ લક્ષ્મીનારાયણના મંદિર તરીકે એની પ્રસિદ્ધિ બિરલા મંદિર, બિરલા મંદિર, બિરલા મંદિર. એના પાછળનો પણ ઇતિહાસ છે, ઘણાને ખબર નહીં હોય. બિરલાજીને પુષ્કળ પૈસો ભગવાને આપ્યો, ઢગલો કરી દીધો. ખુદા જબ દેતા હૈ તો છપ્પર ફાડ કે દેતા હૈ. ઢગલા ઉપર ઢગલો થયા. અને આ વાત પણ યાદ રાખજો. નદી છે ને એ અષાઢ, શ્રાવણ, ભાદરવામાં 2 કાંઠે છલકતી હોય છે. એટલો વરસાદ પડ્યો, એટલો વરસાદ પડ્યો, 2 કાંઠે છલોછલ ઉભરાઈ રહી. એ વખતે જો નદી એમ સમજે કે વાહ, 12 મહિના આપણે આવા છલકવાના છીએ, તે મૂર્ખતા. એને ખબર નથી કે જ્યારે ચૈત્ર અને વૈશાખ ને જેઠ આવશે ત્યારે આ નદીમાં ટીપું પાણીએ રહેવાનું, ને ત્યારે કકડાટ કરશે, ઓહો હો, મારી પાસે તો આટલું જળ હતું, આટલું જળ. પણ હતું ત્યારે તે કર્યું શું? જ્યારે તારી પાસે 2 કાંઠે છલોછલ જળ હતું, લોકોના ખેતરો ધોઈ નાખ્યા, કેટલાયના ખેતરો બગાડી નાખ્યા, કેટલાય કાંઠા તોડી નાખ્યા, તે કર્યું શું? અને હવે જયારે કશું નથી ત્યારે ડાપણ આવ્યું કે મારી પાસે તો આમ હતું, અમારે તો ગાડી હતી, ઘોડા ગાડી હતી, આટલું હતું. હવે બોલ બોલ કર્યા કરે છે. એટલે અમારે ત્યાં કહેવું છે, ભાઈ આ